સુપ્રભાત નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી9। હું છું હાર્દિક મોદી। જેની સૌ કોઈ રાહ જોતા હતા અને તે ક્ષણ આવી ગઈ છે જ્યાં ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે, તેની જ સૌથી પહેલા વાત કરીએ તો રાજ્યમાં સાર્વત્રિક ચોમાસાની જમાવટ જોવા મળી। વિવિધ જિલ્લાના 221 તાલુકાઓમાં વરસાદ જોવા મળ્યો। સૌથી વધુ બોટાદના ગઢડામાં 13.9 ઇંચ વરસાદ એટલે કે લગભગ 14 ઇંચ વરસાદ છે। પાલીતાણામાં 11.9 ઇંચ તો શિહોરમાં 11.6 ઇંચ વરસાદ, બોટાદમાં 11 ઇંચ છે તો ભાવનગરના જેસરમાં 10.7 ઇંચ વરસાદ છે। 128 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો અને આજે 7 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ ધોધમારની આગાહી કરવામાં આવી છે। તો 16 જૂને ચોમાસાએ ગુજરાતમાં સત્તાવાર એન્ટ્રી કરી અને તે સાથે જ વિવિધ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વરસાદે જમાવટ કરી છે। ભાવનગરના ઉમરાળામાં 10.4 ઇંચ તો સાવરકુંડલામાં 10 ઇંચ વરસાદ નોંધાયો છે। તો ભાવનગરના મહુવામાં પણ 24 કલાકમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો। અમદાવાદ અને રાજકોટની વાત કરીએ તો ત્યાં પણ વરસાદે જમાવટ કરી। અમદાવાદના ધંધુકામાં છેલ્લા 2 કલાકમાં 1.61 ઇંચ વરસાદ છે તો રાજકોટમાં 1.65 ઇંચ વરસાદ ખાબક્યો। આણંદના પેટલાદમાં પણ છેલ્લા 2 કલાકમાં 1.57 ઇંચ વરસાદ નોંધાયો છે। બોટાદના બરવાળામાં 1.5 ઇંચ તો બોટાદના રાણપુરમાં 1.06 ઇંચ વરસાદ નોંધાયો।